હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ લેંગ્વેજ કાવ્ય 1 મોરલી, જેના કવિયત્રી છે મીરાબાઈ. જન્મ ઈસવીસન 16મી સદી. મીરાબાઈનો જન્મ સંવંત 1948માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુર્કી હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં રાજકુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિયત્રીએ કૃષ્ણ લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનમાં ગજવે છે. ગગન એટલે કે આકાશ. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માગે છે. દધી એટલે કે જકાત, દાણ એટલે કે જકાત, દધી એટલે કે દહીં. તોય ગોપીઓને કૃષ્ણ જ વહાલો લાગે છે. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. હવે આપણે કાવ્ય 1 મોરલીનું સમજૂતી સમજીએ. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. એટલે આ કાવ્યમાં કવિ કહે છે કે વાગે છે વૃંદાવનમાં મોરલી એટલે કે વાંસળી વાગે છે. તેનો નાદ એટલે કે અવાજ ગગનમાં એટલે કે આકાશમાં ગાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતે વનને માર્ગ જાતા વહાલો દાણ દધીના માગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે. એટલે આ પંક્તિમાં કવિ કહે છે કે વૃંદાવનના વનને માર્ગ એટલે કે રસ્તે જાતા વહાલો દાણ દધીના માગે છે. દાણ એટલે કે દહીં, દહીંના દાણ એટલે કે જકાત માંગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસ મંડળમાં બિરાજે છે. પીળા પિતાંબર અને જરકસી જામાં પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. એટલે આ પંક્તિમાં કવિ કહે છે કે કૃષ્ણને પીળા પિતાંબર અને જરકસી એટલે જરીકામવાળું, જામા એટલે અંગરખું અને પીળો તે પટકો શોભે છે. એટલે કે પીળા કલરનો પટકો શોભે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. કૃષ્ણના કાને તે કુંડળ એટલે કૃષ્ણના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી એટલે કે વાંસળી શોભે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. વૃંદાતે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. એટલે કવિ કહે છે કે વૃંદાવનની ગલીઓમાં, કુંજ ગલીઓમાં વહાલો થનક થનક થઈ ખૂબ ખુશ થઈને નાચે છે. બાઈ મીરા એટલે કે મીરાબાઈના પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી આપણા દુઃખ ભાગે છે એટલે કે દૂર થાય છે અને વૃંદાવનમાં મોરલી વાગે છે.